તે બદલ એ પરિવારને ખૂબ ખૂબ ધન્યવાદ. મારા શરીરનું તો વર્ણન બધા મહાપુરુષે કીધું, પણ એવા મહાપુરુષ હતા ને, એટલા બધા શિક્ષિત, તેમનો પરિવાર શિક્ષિત, જેના પરિવારમાં બબીત ત્રણ શિક્ષકો, બબીત ત્રણ ડૉક્ટરો, આટલું બધું પદ પ્રતિષ્ઠા, આટલું બધું મેળવેલું છતાંય એમનામાં એટલું બધું નિરાભિમાન પણ હોય, એટલે સેવા કરવા માટેનું વંદનીય એવા દિવ્ય ગુણોવાળા પરિવારને વારંવાર વંદન કે આવો મહિમા એ બધી કરી રહેલા છે. વિશેષતામાં આ મહાપુરુષ એટલા બધા મહાન હતા કે ગુરુ મહિમાની અંદર એમને આખું જીવન અજાતિ બોલવાનું જ નહીં કશું. અમે આ કરવાનો છે તો કે કરી દેવો, બસ આટલું જ કહેવું. શું કરવું છે, કેવું કરવું છે, એવું કશું જ ના પૂછવાનું. સંત સંતના સાથે વ્યવહાર કરે કે ભાઈ આ કરવાનો છે તો કરી નાખવાનો. એમાં તમે શું કરશો ને કેવું કરશો ને એ પછી શું પૂછવાનું આવે. આવા એક નિષ્ઠાવાન મહાપુરુષ હતા કે સંત જે મૂકે છે ને એમાં મહાપુરુષે માતા પિતા ગુરુ સંત નું જે આચરણ છે, જે એની પ્રગતિ છે, તમામ જીવોનું એમાં કલ્યાણ સમાયેલું છે. એવા મહાપુરુષ નિષ્ઠાવાન હતા. મહારાજ શ્રી ગજાનંદજી બાપુની અસીમ કૃપાથી એટલા બધા ધીર પુરુષ. અમારે જ્યારે કોઈ બી કાર્ય કરવું હોય ને તો એ સૂપી દી કે એ બધું તમારે કરવાનું, અમારે તો કહી દેવાનું, અમે અમારી ફરજ અદા કરીશું, બીજું વધતા અમારા લાયક જે કોઈ કામ હોય અમારે કરવાનું. મહાપુરુષે આવી એક મહાન ધીર પુરુષો આ મહિમાન અને આ પરિવાર અને આ જ્ઞાનને આજ દિવસ સુધી આ મહિમા ચાલી રહેલો છે. ગુરુ જ્ઞાનનો એ ભારતીય સનાતન સંસ્કૃતિ જે ઋષિ પરંપરામાં જેને ભોગ આપ્યો અને આવી એક આધ્યાત્મિક ભૂમિકામાં આવો એક જ્ઞાનનો અને ભક્તિનો ફાળો આજે નોંધાઈને આ મહિમાને ચલાવી રહેલા છે. એ બદલ એ પરિવારને પણ ખૂબ ખૂબ ધન્યવાદ. વિશેષતામાં અમારી આગળ બધા મહાપુરુષોએ કોઈની ગદમાં કોઈની પદમાં વિવેકથી સારો સત્સંગ કર્યો. જેને જેટલું ઉણપ હોય ઓછું હોય એટલું લઈ જવાનું, કદાચ વધારાનું હોય તો આપી જ જવાનું. આપણે તો એટલો જ વ્યવહાર કરવાનો છે. મહાપુરુષે બીજું કોઈ અમુક કોઈ કરવાનું ને. કદાચ આપણામાં અવગુણ હોય તો છોડી દેવાના, એના સદગુણ હોય તો લઈ જવાના. કદાચ આપણામાં સારું હોય તો એ આલીને જવાનું, એનું નકારવું હોય પડતું કરવાનું, બીજું જ કરવાનું. મહાપુરુષે પાણીથી ગારો છોય છે અને પાણીથી જ ગારો દોરાય, બીજાથી દોરાતો તેમાં કર્મનું બંધન કર્મથી જ થયું છે. અસત્ય કર્મથી આ પાપોનું કર્મનું બંધારણ થયું છે અને એ જ સત્ય કર્મોથી આ અસત્ય કર્મોનો વાદ થાય છે અને ધોવાય છે. માટે કરીને ભગવાને કહે જ બે કર્મની મહિમા ગીતાજીની અંદર સકામ ને નિષ્કામ કર્મનો યોગ આપો. ગીતાજીની અંદર આવો એક મહિમા કરાયો. આજનો મહિમા સંતોએ તો સ્વરૂપમાં કર્યો છે. ગુરુ મહારાજના શરણમાં જઈ આવો ફેર અવસર તમને મળવાનો નહીં, આવો મનુષ્ય જન્મ ફેર મળવાનો નહીં. એમ પૂછ જે દેવોને દુર્લભ આવ્યો આવો એક ઉત્તમ અવતાર. પણ આપણે અહીંયા શબ્દો આપણા કોલમાં સર્વણે આવ્યા ને અને એ હૃદયમાં ફિટ કર્યા છે. હું આ ગોમનો છું, આ ધર્મનો છું, આ વર્ણનો છું, આ જાતનો છું, આવું બધું એક તમને ફિટ થયું છે. આ ભ્રાંતિ થાય ને ત્યાં સુધી તમારી સમદ્રષ્ટિ થાય જ નહીં. ભલે તમે વાતો કરો પણ સમદ્રષ્ટિ ન થાય. સમદ્રષ્ટિ થાય ત્યારે અંશા બ્રહ્મ રૂપ ભાવે પરમાત્મા જોઈ શકે. આપણે આટલી બધી મોટી ઊંચી વાતો કરી અને કે હમણાં ના હોય પણ હમણાં ઘડી દેર હોય વિસરી ગયો ને એટલે પેલું પડ્યું તે ઊભું થઈ જાય. હમણાં પડ્યું તો ગારો હતો ને એ ઉપર આવશે અને પાણીને જતું જતું રહેશે. જે સમજણ હો નિશ્ચિત આ સ્વરૂપની કાયમ રહે ને તેને કોટી કોટી વંદન. અહીં હમણાં વર્તું તેને ધન્યવાદ છે. વાણીનો વિષય મહાન નથી, વર્તન મહાન છે. તમે હાલ બેઠા છો છોડી દો, પણ આ બોલવું બંધ કરો. તમારા વિચારો મળશે ને ફેર જેમ પાણીમાં પરપોટિયત હોય ને એમાં વિચારો તમારા પ્રગટ થશે. જો બ્રહ્મ વિચાર થાય તો ધન્યવાદ છે.
પણ બીજા વિચારો તમારા નથી. વિચાર વાણી અને વર્તન એક વર્તાય તેને મહાપુરુષે મહાન કીધેલા છે. તેનું કા મહાપુરુષે કીધું તારે કીધું હંસા વાણી જેની અમૃત જેવી પીતો આવે અમીના હંસા નિર્મળતા જેની દોષ દ્રષ્ટિમાં નથી હંસા બ્રહ્મ રૂપે ભાળે બ્રહ્માંડને જેને વર્તી અખંડ બ્રહ્મા હારી મહિમા છે. આટલા માટેમાં અનેક છે જ નહીં. આટલા બધા ભેગા કર્યા એવું તમે કોનો છો? હમણાં સુંદર બોલ્યા વાણી ગાવી શૈલી છે પણ એ વસ્તુને સમજી અને વર્તમાનમાં મૂકવી એ જ મહાનતા છે. આવો સુનિમાં મહાશેર વસાયું વસ્તી કીધી ઉજળ કાળ ઉભો સ્તુતિ કરે હવે જખ મારે કને કીધું છે ક્યારે કીધું છે? વસ્તી ઉજળ તારે કોણ બેઠું તમારું? આ દ્રષ્ટિમાં ના આવે તારે વાત બરાબર છે. જ્યારે આ વસ્તુને તમે વિચારી શકો છો જ્યારે તન મન ધન આપ્યા પછી નો મહિમા સ્વભાવ. આ એ વાણીનો વિષય નથી. એ વસ્તુ એવી છે કે જ્યારે તમને આ બધું જે તમારું ઉપસ્થિત થયું છે એ બધું જેમ દ્રષ્ટિના બે કોણ છે જેમ આપણે એક છે હાલના શિક્ષણની અંદર વિજ્ઞાનની અંદર કોઈ શારીરિક ડોક્ટર બને મનુષ્ય માત્રનો એક શરીરનો ડોક્ટર શરીરમાં કયો રોગ થયો છે ને આ શરીરને નુકસાન પહોંચાડે છે વારંવાર દુઃખ આપે છે એ રોગને નિદાન કરવા માટે સહાય પાડવું પડે. આપણે જે વિષયનો ડોક્ટર હોય અને જે દર્દ હોય એ જવું પડે પણ એ ડોક્ટરના જોડે કોઈ બી જાય પણ એની દ્રષ્ટિમાં દોષ ના હોય ને શરીરનો ડોક્ટર છે તો ભાઈ જાય બેન જાય તો ભાઈ ને ના જુએ પેશન્ટ જ જુએ છે. કને જુએ છે? અને તપાસ છે શું હોય દર્દ ફળ બીજું કોઈ ફળતો એનું કયું અંગ છે એ જોતો નથી પણ કયો રોગ છે એ જોવા માંગે છે. આવી એની દ્રષ્ટિ છે કે જેને નાની દીકરી જાય કદી યૌવન જાય વૃદ્ધ જાય હિન્દુ જાય મુસલમાન જાય પારસી જાય ચાહે તો પુરુષ જાય સ્ત્રી જાય પણ એની દ્રષ્ટિમાં આ શરીરનો ભેદ આવતો એવી એની દ્રષ્ટિ નિર્મળ છે. એક દેહ દ્રષ્ટિ વાળાની તો આ એ તો મહાપુરુષે કીધેલું છે કે જ્ઞાનની દ્રષ્ટિ છે. દેહ જ નથી જગત જ નથી વાત. અને એ આ મહિમા ગાયો કે શૂન્યમાં મહાશેર વસાવ્યું વસ્તી થઈ જશે બ્રહ્મ સત્ય જગત પૂરું થઈ ગયું. આ બધો કાયદો કરનાર લાગુ પડે. આ બધા માનવ સૃષ્ટિ લઈ જઈએ તો આ બધો સિંહ અને ભેંસો ને ગાયોના કાયદા બધા તારી આના માટે આટલી મિલિટરી જોઈશે તારા આટલે કોરેટો નાકા આ બે જે ન્યાય ચલાવવા માટે આપના માટે પશુઓના માટે છે કે માનવ માટે છે? માનવ માટે. આ બધું બંધારણ જમ ને આ નરક ને સરગ ને બધું આ વસ્તીના માટે છે. આ જો શહેર ને તો કોઈ શહેર નહીં. મહાપુરુષે ચોખ્ખું કર્યું શૂન્યમાં મહાશહેર વસાયું નવું સર્જન કર્યું. મહાપુરુષે રામ રામ કરતો મીરાબાઈ અરે સબરીબાઈ કહે મેં રામ રૂપ બની ગઈ જે કોઈ યુદ્ધ કોઈ નથી એને બદલવો જો કે બેનનો હું મટાડી દઉં એવું નહીં પણ રામ રામ કરતો એ રામ રૂપ બની. અને મીરાબાઈ કહેતા કૃષ્ણ કૃષ્ણ કરતો હું કૃષ્ણ બની. માટે પરમાત્માના નામનું જે ગુરુ મહારાજે તમને સમજાવ્યું એ નામનું તમે એકદમ અથારથી એમાં એક વાર કા મન વચન ને કર્મથી જઈએ તમે એમાં એક વાર ઉતરી તો જુઓ પછી ખબર પડે ને. નીરવ બાપુએ કીધેલું છે કે આવી એક સાચી રામ નામ તું રાખ હૃદયમાં કાર્ય કલ્પના આ દંત ને આ મધમાં બોલે તે વસ્તુ છે આ નિરખ મહિમાની બાપુ છે. આવો એક સુંદર બધું પરમાત્માનું સ્વરૂપ છે. આ બધે એક નામનું નૂર છે. પુરુષ સ્ત્રીનું નહીં જગતનું નહીં આ નામનું નૂર છે. આ જો તમારી દ્રષ્ટિ પડે ને તો જેને આ નૂર નજરે આવ્યું છે તમને બાપ આ ગુરુની મહિમા છે ગુરુના દેશની આ મહિમા છે. પછી મહાપુરુષો આવી એક સાચી વસ્તુ છે. એટલા માટે રામાયણની અંદર ભગવાન તુલસીદાસજી મહારાજ સ્વામી
वर्णन करसे बंधु राम नाम रघुवर को हेतु भानु कसानु हिम कर विधि हरिहर को वेद प्राणमय गुण अनुपम गुण निधान परमात्मा महानु नाम अग्नि जेवुं छे हमारा सुंदर कीधुं ज्ञान बिन मुक्ति न पावे हे साधु भाई ज्ञान बिन मुक्ति અને એ વાત ચોક્કસ છે જ્ઞાન વણા કોઈ દાડો અંધારું જાય એવું પ્રકાશ વણા અંધારું ના જાય તેવું જ્ઞાન વેણા અજ્ઞાન ના જાય કોઈનું નથી જોઈને જવાનું પણ નહીં પરંતુ આ એક એવું પરમાત્મા એ છે એ ગુરુ મહારાજનું નામ અગ્નિ જેવું છે કે જેના હૃદયમાં આવે એના અનંત કાળના કદી કર્મો હોય તો એક પળની અંદર ભસ્મભૂત થાય છે એટલા માટે આપણે એક પદ એ વિશે બોલીએ બધા આપણા પહેલા પ્રેમથી બોલજો બોલો કૃષ્ણ કનૈયા હરે અખંડ નામનો સ્મરણ થાય છે અખંડ નામનો સ્મરણ થાય છે અખંડ નામનો સ્મરણ થાય છે અખંડ નામનો પણ એ નામની લગની હોય તો આપણને એની ભૂખ જ નથી તો એ નામનું સ્મરણ થાય જ નહીં એક દીકરી લગ્ન કરીને કદાચ એના વાયદો કરેલો હોય કે 15 દિવસ ચેડી તેડવા આવજો ને આયા હોય અને છતાં કે અમારે કોમ છે તો વળી મહિને આવજો ને અને તો એને એક સ્મરણ પોતાના પતિનું થાય ને તો પતિનું સ્મરણ થાય ભગવાનના નામનું જેને સ્મરણ થાય એનું ભોજન ઘટી જાય અને ખાવું ના ભાવે ઊંઘ ના આવે તમારે આવું થાય છે ભજન વધે ને તારે આ એ ઘટે જેનું ભોજન રસમય છે એનું ભજન નીરસ છે અને જેનું ભજન રસમય છે તેનું ભોજન નીરસ છે કેમ કરવું તમારું ભોજન નીરસ છે કે કેમ હવે જમવા બેઠા હોય કે મેઠું લાવજે મોય નથી આ આમ લાગે બધો હજુ તો જે તમારા વિષયોના સ્વાદ લેવડાય છે ચો નીરસ બન્યું છે અને જેને ભજનમાં હોય કહેવા પૂરતું છે ને એ નીરસ છે એને ખાવું પીવું હોય કે લાડવા હારા થાવ હા કેવા લાડવા બનાવ્યા હતા રૂપાળા આ વખોણ છે પેલો લેવો માં ગઈ શું ખાધું એને ખબર જ ન હોય જેમ કે એની વરસ સુરતા અહો નિષ્ઠિ એ બ્રહ્મમય છે બાપ જેને ભજનમય છે હવે અહીંયા ભજન ભોજન બે ની વાત છે હવે ઘટ્યું છે કે કેમ થોડું આપવાની મહાપુરુષે કીધું જ્યારે તમારે મીઠું મરચું ઓછું હોય ને તો તમારે પેટ ભરી ભૂખ જેટલું જ ખો વધારે ખો ને અને જો હારો આપણે જે મસાલાનો છે બનાવ્યું હોય ને તો એક રોટલી વધારે ખો ને મહાપુરુષે કીધું જેનું ભોજન વધી જાય છે તેનું ભજન ઘટે ને હારી મહિમા ગાઈ મહાપુરુષે જ્યારે આવો જ્યારે એની વૃત્તિ આવી એક સુંદર એક ભૌતિક કદાચ અને પિયરની દીકરીના હારે જતી રહી હોય અને મહિને તેડવા કે અમે આવીશું અને કોઈ કારણસર કદાચ ના આવે ને તો એમને પિયર સોંભળે ને તો હારાની અંદર એ કોઈ દાડો એને ઊંઘ ના આવે હરે ફરે તો કોઈના જોડે ના બોલે એને ભાઈ યાદ આવી ગયા છે પિતા યાદ આવી ગયા છે માતા યાદ આવી છે તો એ ટકતી નથી
અને હોય જો એમને સાસરિયાનો સંભાવ યાદ આવે ને તેઓ પિયરની પગ છૂટે ને તેમ જ્યારે ભગવાનના નામનું સ્મરણ થશે તો દેહની આ પગ તમારી છૂટશે, આ દેહ તમારું પિયર છે અને આ બોલે એ ગણાય તારા તોલે. એ પરમાત્માના દેશની અંદર એ રીતે તમને જ્યારે સ્મરણ થશે ભગવાનનું એ વખત આ દેહનું કોઈ ભાન નહીં રહે. નરસિંહ મહેતાજીની આવા જે હાવ વગર નાયેલા હતા, હવારે ઉઠીને વગર નોયા ને હાવ સાદા સરળ હતા ને ઈવન ભગવાન મળ્યા છે. જે નાય ધોઈને પગલા જેવા રહ્યા ને એ તો હિમના હિમર્યા છે. રૂપાળા બની ઠણી રૂપાળા બધા ટીલો ટપકો કરીને જોઈને તો સમજી દેવાનો કે આ પતંગીઓને અંજાબા માટે જ્યાં છે આ દીવા કર્યા છે. ચંદ્રથી સૂર્યથી કે પતંગીઓ અંજાતું નથી અને આ લાઈટો કરીને આ બધા પતંગીઓ અંજોય છે. તેમ આવા નકલ તમે કરો છો ને એનાથી આ રહ્યા બચારા ભોળા જીવો ફસવાય છે ને મહાપુરુષે આવું કીધેલું છે. માટે તમે તમારા ભક્તિ કરો છો કે પેટ માટે કરો? મણી બે ના પહાણીઓ રામાયણની અંદર કીધું છે કે મણી બે ની પાસે છે. એક મણીધર ના પહાણ મણી છે ને એટલે પછી ભૂસો થાય ને એટલે શું કરે? અશ્વ અંધારું બરાબર હોય એ લઈને મણી બહાર મૂકે ને મણીનો આવો પ્રકાશ થાય એટલે આજુબાજુ જેટલો જનાવર હોય ને એટલો અહીંયા આવે એટલે બેઠો દેઠકો પેલા જનાવરને ખાવા આવે અને દેઠકો ને એ ખાઈ જાય. આ મણીનો એક મહિમા છે. રામ નામ મણી દીપ હે. આ મણી એવી છે ને તે બધો પતંગીઓ આવ્યો ને અને પછી પેટ પૂરતું થઈ રહ્યું ને એટલે મણી મોઢામાં ઊંચી ચાવડી દોડવું પહેરી જાય. આ દોડ છે આપણો છે, બીજું શું છે? હમો વળતો પહેરે બરો. અને એક મણીધર એવો છે ને એના શિર ઉપર મૂકે. અર્જુન મૂલક મણીધર માથે મઢ્યો. અરે અમર નોમને કોઈ ના લાગે કાળ કાયાને નડ્યો ગુરુજી મને ભજન કરું આરી એના શિર ઉપર મૂકે અને હેડતો જો ભાવનો ચંદન હોય ને ત્યાં જઈને સંત સાધુ ચંદન ભાવના કને ચંદન ભાવના કીધો છે પેલા જંગલમાં કીધો આ સાધુ સંત છે એ ચંદન છે બાપિયા એ બસ એ હવળે એ મણી ના જવાને એ નામ રામ નામ મણી દીપ હે ધરો જેવરી દ્વાર તુલસી ભીતર બહાર જો ચાહત ઉજિયાર. આ રામ નામ મણી આવો છે. એક મણી આ જે કથાકાર છે ને એ મણી ગાડીને મૂચી અને આ બધા પતંગીઓ ભેગા થાય પેટ ભરાય એટલે બધા આર દાડે બીજે આ મણી ધર કહેવાય. ઉતાળા ભરે તમને ખબર ના પડે કાને કહેવાય તો કહેવાય ને તમે જો કહેવા દાવો મારે દાવો પાછા સમજીને રહેજો કે મણી ધર આ પતંગીઓને કોણ ભેગો કરે છે. અને એક મણી છે ને તારે પોતે અજવાળ હેડે છે ને બીજાની રામ નામ ને તારે કીધું ભૂલો પટકી મરે સમજમાં નામ છે. રામ નામ સબ સૈન્ય બોલે પથ્થર જળમાં તરે મહાસાગરમાં માર્ગ પાડ્યો લાખો લશ્કર ઉતરે એ તો તરે પડે હજારો ને તારે ને. આ મણિદીપ છે એ સંત છે એ તરે ને બીજાને તારે છે. આ બે ના પહાણી હોય મણીઓ છે. એક પેટ ભરવા છે અને એક તરવા છે. એક ભક્તિ ચરવાની છે અને એક ભક્તિ તરવાની છે. બોલો તમારા પાંચે છે. હવાથી સુધી તરવાની છે કે તરવાની છે? જ્યાં સુધી તરવાની નહીં હોય ત્યાં સુધી તમે જો જાઓ ને એ તરવા જ માગશો. રસકો હારો છે, આપણો ધોમણ હારો છે, કોદા હારા છે, હાથ જુએ બીજું કોઈ જુએ? બોલો ભજન કને છે કેવા છે? ભેંસો જેવા છે? મહાપુરુષે કીધું કે કેવા છે કે ભજન કરે ભગવાનના ભગત જેવા છે. કેવા છે? જો ભજન છે તો આવી તમારી જે જીવન તમારી જે ભાવના ભગવાન પ્રત્યેની હોવી જોઈએ. આજે મારો રોમ બધા ઘટોમાં બેસી રહેલો છે. તમે કોઈ બીજો ના ભાળે પણ જ્ઞાની તો ભાળે પાવ. જ્ઞાનની તો એની ઓખ એવી છે કે આર પાર જુએ. તમે આખું લકડું પાડીને હુથાર લઈ જો અને લગાવીએ કે બાવળિયાનું થળિયું છે પણ તમે લઈને જતા હોય ને હુથારતા કે થળિયું ના ભાળે, બધું ફર્નિચર ભાળે.
તેમ જ્ઞાની આ ગમે તે આવે ને એ દેહ ના બાળે કોઈ દાડો એમાં શું જે જોવા જેવું છે ને અને એ જ જોવે છે, બીજું કોઈ જોતો નથી. કદી તમે શિલ્પી નહીં પથ્થર લઈને જાઓ તો પથ્થર તમારી દ્રષ્ટિમાં છે, જગતની દ્રષ્ટિમાં પથ્થર છે, પણ શિલ્પીની દ્રષ્ટિમાં પડે ને કે ઓહો મોય ગણપતિ છે, મોય કૃષ્ણજીની મૂર્ત છે, મોય રામની મૂર્ત છે, મોય જે લક્ષ્મીજીની મૂર્ત છે, જે બધી જે મૂર્ત જોવી હોય એ ઈનો જોવરાય ને આ રે એ બધામાં એ મૂર્ત જોવા માટેની આ તમારી સુરત છે સદગુરુની, નહીંતર તમારી તો નથી સુરત, તમારી તો આ પથરા જોવાની. પણ જ્યારે ગુરુની સુરત છે ને એ મૂર્ત સવાય જોઈ શકતા અને એ બાપુ સાહેબે કીધું જેની સુરતીમાં મૂર્તિ છુપી રહી જાહેરમાં રહી એ મારા મનમાં રહી, કહે બાપુ એ મૂર્ત પર મરનારાને દુનિયા શું જોને. મારા પ્યારા ગુરુજીનો પરવાનાને દુનિયા હારી મહિમા આવી ભક્તિ કરો તમે કે જેથી કરીને બસ જો બેઠા તો તમારું બધું સંભાળનાર અખંડ રોજી હરિના હાથમાં છે. તમારા ગુરુ મહારાજને જો બેઠા જો તમારું જે જોઈએ તે મળે ને. પણ આવી મારા એક દીકરી હોય ને લગ્ન કરીને જાય તો કદાચ પતિ હોય તો પૂરું કરે છે, પણ કદી પતિનો દેહ ન હોય તો એ નામ ઉપર્યો આખું એનું જીવન જાય ઓમ સુખીમય અને પતિના નામથી એ જીવન જીવે છે. તેમ તમે ગુરુના નામથી તારે કીધું કે ભૂમિ ઉપર ભૂતર જીવે જળતર જીવે જળે, ભૂમિ ઉપર ભૂતર જીવે અને જળતર જીવે જળમાં. આ બધા છે ને એ જળમાં જીવે. અર્જુન અમર નામથી જીવે, સદગુરુજીના બળે, સદગુરુના બળથી અમે જીવીએ છીએ, બીજાનો કોઈ બળ છે મહાપુરુષે આ બધા ભૂમિ ઉપર જેટલો ભૂતર છે ને 4 પજી હેડવા વાળો 2 પજી હેડ પોખો વાળો અને હોય મહાપુરુષે કીધું ભૂતર કોને કહ્યા કે આ દેહ ઉપર દ્રષ્ટિ હોય એટલા બધા ભૂતર અરે એ પશુ છે બધા. આ બધા છે ને એ જેની દ્રષ્ટિમાં દેહ છે ને એને કહે એ ભૂમિ ઉપર ચાલે ને ભૂમિ ઉપર ભૂતર ચાલે, આ દેહ ઉપર ચાલે ને. અને તમે દેહ જોઈને કરી દર્શન કરવા મૂર્તમાં જાઓ ને તોય ભૂતર જ છો, ભગવાનને જોયા એ મૂર્તિ એ ફોટો ભગવાનનો છે પણ એ ફોટો ભગવાન નથી. આ દેહ કોઈ કાનો છે કે મારો છે પણ હું દેહ નથી. મહાપુરુષે કીધું કે આ તરવાર છે ને એક તરવાર માં પણ જે આ બધી હું છું પણ મેળ એ હું મેળમાં હું ખરા પણ મેળ હું નહીં. તેમ હું જગતમાં રૂ પણ હું જગત નહીં, મેં જગ નહીં મુજબી જગ નહીં રહેનારા એ આત્મા હાજર અમર છે એવું શ્રી કૃષ્ણે ગીતામાં કહેનાર. આરી મહિમા તમારો હોય બેઠા બેઠા એક પળની અંદર પાર ઉતારે આવો મહાપુરુષે. અરે અખંડ હે નામનો સ્મરણ થાય છે, અખંડ નામનો સ્મરણ થાય છે. અરે
વાળી વાત કરીએ પેલા મંદિરમાં માતાજીને હોય, ભગવાન રામનો હોય, હનુમાનજીનો હોય, બધે બહુ એટલો તન મનથી એટલો બધો ભાવ હોય. અને એવો નથી આટલું બધું હમણાં સુંદર વાણી બોલે ત્યાં મારા લક્ષ્મણસિંહ ભાઈને જ્ઞાનબેન કોઈ દાડો મુક્તિ થતી કે બધું કરશો ને તોય મુક્તિ મળ થાય એવી બધા જે કોઈ કરશો એનું ફળ મળશે પણ મુક્તિ નહીં મળે એ કહેવા માંગે. અને એ ફળ ભોગવવા માટે ફેર તમારે જન્મ લેવો પડશે, બીજું કોઈ છે તમારે મટાડવાનું છે જન્મ મરણ. અને તમે કોઈ કે ઈચ્છા કરો ને અને તો એનું ફળ તો આવવાનું છે. અને એ ફળ ભોગવવા માટે ફેર જન્મ ઊભો થાય ને શુભાશુભ એ જન્મ થાય ને. આવો જે મહાપુરુષે કીધેલું છે કે આવો એટલે જે કોઈ સકામ ભાવથી જે ભક્તિ કરે છે ને એ સર્વાની છે. સર્વાની એટલે મોગો રૂપાળું સ્વર્ગ મળે, હું સુખી થઉં, મારે આવી ગાડીઓ, આવા બંગલા, આવો ભોજન, આટલી બધી ફેક્ટરીઓ, આ બધું જે છે ને એ ભોગવવાનું છે. એટલે એને સર્વાની ભક્તિ કીધી, એટલે ફળવાળી કીધી. અને એક ભક્તિ ગુરુની છે ને એ નિષ્કામ ભક્તિ છે, એટલે ફળને તરવર ખાઈ જાય. ફળ રહિત મહાપુરુષે એ ફળ રહિત છે, એ ફળ વાળી છે નહીં, એ મોક્ષ ગતિની. એટલે અર્જુન મહારાજે કીધું કે આવે તો સમજાવે સદગુરુ, આવે તો સમજાવ. શું આવે? કોણ આવે? ગુરુ પાસે શીશ આવે કે ગુરુ આવે તો સમજાવ. સદગુરુ આવે તો હવે સદગુરુ આવશે ના, શીશ આવશે કે ના, મુમુક્ષતા આવશે. જ્યાં તારામાં મુમુક્ષતા આવે ને તો સમજાવું, નહીં તો હો જણા આવીને બેસો તો હું કરજો. જેને કોઈ આ વસ્તુને મેળવવાની તો આ બધા બેઠા. હમણાં કોઈ નહીં એવો કે મારે આ વસ્તુને જોડવી છે ઉઠીને કોઈ બેહે છે, હું બેહે તો સમજાવે ને કે આયા તો છે બધાય. હું નથી જોડતો, આ મને ખબર નથી, આ વસ્તુની ખબર પડે છે તો એની આ પરવડી આબરૂ રાખે છે. કો બોલો શું કરશો? આ આબરૂ છે કે જાય છે? જાય છે. ખબર પડતી હારી એ વાતની એ પકડી ગયું. આવે તો સમજાવે. શું આવે? જેનામાં મુમુક્ષતા. ભગવાન શંકરાચાર્યજી મહારાજ વિવેક ચોડવણીમાં કીધું કે વિવેક, વિચાર, વૈરાગ્ય અને મહાપુરુષે મુમુક્ષતા આ ચતુષ્ટ સાધન જો એનામાં ઉદય થાય તો એ આવી શકે છે, બીજો કોઈ આવતો નથી. અને એ આવે તો ચોક્કસ હું તને સમજાવું ને તું કોણ છે ને હરિ કોણ છે એ હું ચોક્કસ સમજાવું ને. આ મહિમા એ ગાયો બાપ આવે તો. અને એમાં અર્જુન મહારાજે કીધું કે પર્વતને તો પોખો આવી, પંખીથી થપાવે, પૃથ્વી ઉપર તરવર ઉપર પૃથ્વી ફરી. બોલો, આ તરવર ઉપર પૃથ્વી ફરી અગણિત ફૂલ આવે, પણ કલ્પ તરુને કોઈ ના આવે, ફળ ને તરવર ખાવે. આવે તો સમજાવે સદગુરુ, આવે તો સમજાવે. પછી કીધું કે અવિચળ ધરવ આથમમાં આવ્યો અને ચંદ્ર અખંડિત કહાવે, સૂરજ તો અંધારે સૂતો રેણી રૂપ રચાવે. અરે આવે તો સમજાવે સદગુરુ, આવે તો સમજાવે. બોલો, અવિચળ ધ્રુવ આથમવાયો. આથમવાય એટલે મરવા. અવિચળ કોને કહેવાય? આત્માને. કોને કહેવાય? આત્માને. બોલો, તમે આ બધામાં કી આત્મા છે કે બધાને મરવાની બીક ખરી કે નહીં? અવિચળ આથમવા આવ્યો છે એટલે મરવા આવ્યો. મરવા તો અમારે બધા એક જ સાચું છે, મરવું એટલું જ. એક જ સાચું બોલે છે કે મરવાનું જ. બહુ મારો છો, જૂઠું બોલો છો, ખબર જ નથી. તમે બરાબર ધ્યાનથી એક વાણીને એક શાસ્ત્રના શબ્દને જ્યાં સુધી પારખ ન હોય તો હવળા રવાડે ચડી જાઓ. હા, મહાપુરુષે અવિચળ ધ્રુવ આથમમાં આવેલો. બોલો, હવે આ ધ્રુવજી હતા ને એ અવિચળ હતો. તો બોલો કે હવે મારે જન્મ મરવાનું છે. બોલો શું કરવાનું? અને ચંદ્રે અખંડિત
હવે આવી તરહ આત્મા અમર છે અને કોઈ બોલો ચંદ્ર છે ને પંદારા વધારે ઘટે એવો નથી, પરંતુ એ વાત નથી કીધી. આત્માને અવિતર કીધેલો છે, બધોમાં આત્મા છે તો બધોને મરવાની બીક છે ને આવી એક એને ઓળખ્યો નથી ને. પેલા સિંહના બચ્ચા જેવું થઈ ચૂક્યું છે. હતો તો સિંહ પણ એને બકરાપણાનો અધ્યાસ થયો સંગને લઈને અને પેલા વેદવાદી શબ્દને લઈને. આ તમને નડે છે કોણ? આ તમે આઘા પાછા ન થઈ કહેતા હોય, ભેદવાદી શબ્દ તમને નડે છે, બીજું કોઈ નડતું. અને એ ભેદવાદી શબ્દ જ્યાં સુધી તૂટે નહીં, જ્યાં સુધી આ સાચો શબ્દ તમને સૂઝે નહીં. માટે આવો એક જેમ પેલા બકરાને કીધું, સિંહને કીધું કે તું તો મોટો બકરો છે, આ કીધું ને કોનમાં પડ્યો, પછી પેલો બકરો હતો બે 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 એટલે તો આત્મા પણ થઈ ગયો જીવાત્મા. હું થઈ ગયો જીવાત્મા. આ વાતોમાં આવો જે ભેદવાદી શબ્દથી અને અવિતર દ્રવ હતો એને આવો એક મૃત્યુનો ભાસ થયો કે હું મરી જઈશ, હું મરી જઈશ. આવું થયું ને તારે આ રે અવિતર ધ્રુવ આથંબા આયો ચંદ્ર અખંડિત કહાવે गुरु कैसा कीजिए जैसे पूनम का चंद तेज करे પણ તપે નહીં દે દે અપનો. એનું સ્વરૂપ બતાવી દીધું ગુરુ પૂર્ણ પદને. એ પૂર્ણ વિરામ છે, અલ્પ વિરામ નથી. એટલે પૂર્ણ પદ જો હોય તો સદગુરુ છે અને સદગુરુ તમારા આ દુઃખને અવિતરતા જે જતી રહી છે તમારી સમજમાંથી અને ચળ તમારામાં આવ્યું છે ને એ બધું મટાડનાર એક સદગુરુ છે, બીજો કોઈ નથી. તમારામાં શાંતિ હોવી જોઈએ, તમારો પ્રેમ હોવો જોઈએ. તમારે તો હવારથી હોંદ ઉઠી છે એ જેવા દોડા નોશી જેવા ફસાવો છો, જેવા શબ્દોના દોડા નોશી અને પકડો છો, જેવા દોડા સમજીને તમે આપણે જે આ જગતને ઠગો છો ભોળા જીવોને. મહાપુરુષે કીધેલું છે કે આ તમારા બધા જ આ દાવા છૂટી જાય જ્યારે એક વસ્તુ સમજોડીને જે સર જીવાના બધા જે દોષો હતા ને અને જે દોષો પ્રગટ થતા હતા એવા ઈના પહાણીઓ એવી જે કોઈ વિદ્યાર્થી એ હાથો હાથ છૂટી થઈ બાપ. સળ વિદ્યાર્થીએ જે સળ શું હતું નામ? એના પહાણ સળ હતું. તમામ જીવોને સળી દેતો હતો ને મારે જાતો હતો. અને એ મહાપુરુષોના શરણમાં જ્યાં ને એટલે સળ હતું એ ગાડી નોખ્યું અને પછી જો એ પીર છો કૃષ્ણ કનૈયા. તમારામાંથી સળ જો તો ચોક્કસ હાલ પીર છો ને પણ સળ છૂટતું નથી. ભલે નો વાતો કરો હવે મનથી તમે માની બેઠા છો, આ મનનો તો વ્યવહાર નથી. મન જ સળ છે, બીજું શું છે સળ? આત્મા તો જેવું તેવું છે પણ એના ઉપર આવરણ હોય તો મનનું છે ભાવ. તમે હાલ બેઠા છો તે મનથી પાછા અને હમણાં એમ કે ઉઠ ઉઠ તો તમારું ઉભા થવું જ પડે. શું કરો? આવી જે તમારી જે ભૂમિકા છે એટલે આવું જે ગુરુ મહારાજે આ બધું લીધા છે. સુંદર કીધું નામે નસ્તર મૂકી લ્યો. એનો અર્થ શું થાય? કોઈ ઓપરેશન કરવા માટેનો નસ્તર છે. જે આપણે જે ઓપરેશન થિયેટરમાં બધા સાધનો હોય એમાં નસ્તર મૂકવામાં કે આ વતડું કાપવાનું છે, આ રૂયા કાપવાનો છે, બધા સાધનોનો નામ છે એમાં નસ્તર છે. તેમાં બધું જ આખું જગતનો જે નિસ્તારો લાવવા માટે એક જ નસ્તર છે નામથી. બસ બસ નામે નસ્તર મૂક્યું અને આ અહીંયા બધું બાદ કર્યું. જેમ ઓર તમારી કાપી અને ગર્ભવાસથી છૂટા કર્યા ગર્ભથી. તે મહાપુરુષે કીધેલું છે. એક અર્જુન મહારાજ બીજા બોલ્યા કે અમર આયો અવતાર થીર ભરી મેં થાળ. નામ નીરથી નાવણ કીધું, સીધું લીધું શાર, ચિત્ત ચોકો પવિત્ર કીધો અરે ચેતાવ્યો તું લાર એવી થીર ભરી મેં. બોલો નામ નીરથી નાવણ કીધું. નામથી એ નીર છે, નીર કે તો પાણી કીધું અને એનાથી હું નાયો. આ બધું જ પાપ નું તારે કીધેલું છે. પર એક શબ્દ સુંદર વાપર્યો કે નામે પાતક છૂટ્યો નામે નાશે રોગ. નામ બરાબર ના આવે જપ તપ ને યોગ. માટે આ એક પરમાત્માનું એવું નામ અને એ નામ ગુરુજીને પહાણ છે, બીજે કોઈના પહાણ
અને એ વસ્તુ ગુરુજીએ જે તમને યથાર્થ સમજાવે તો તમારા બધા અંત આવે ને માટે હર હંમેશા હરતો ફરતો રામ 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 કરતો મીરા સબરીબાઈ કે હું રામ રૂપ બની અને કરે મીરાબાઈ કે અમે કૃષ્ણ કૃષ્ણ કરતો કરતો કૃષ્ણ બન્યો. તમે આપણે બધા છો ને એ જેને જેવું સેવો ને એવા તમે બનો. તમે દારૂ ને સેવો તો દારૂ પીવા માંડો, તમે ગોજો સેવો તો ગોજો પીવા માંડો, તમે ચોરની વર્તીમાં તમે સેવો તો તમે ચોર બની જાઓ. અને જો કદાચ હારા થવા માંગો ને તો મહાપુરુષે ચોક્કસ આ ગામના સરપંચ પણ થો ને. આ એવા તમારા વિચારો હોય ને તો પછી એવા તમને ભાઈ બંધે મળી જાય. અમારા ભાઈ હતા ને આપણે શું નામ સરપંચ થયા ને આ વસંત કો બોલો આવડું મોટું કોણ 20,000 થી 25,000 ની વસ્તી અને કો બોલો આ 10-15 ઘરોનો આ નાયોનો ઘર કુટુંબ જો મોટું સતો સરપંચ થયો આખા ગામનો અને નિર્વિઘ્ને આખો નિષ્કલંકપણે પોતાનું ફરજ પૂરી કરી. કો બોલો એ કેટલી મોટી ઇનામો ઉર્જા છે, કેટલો ભાવ છે, કેટલો હતો પણ એને નક્કી કરતો હતો. અને એ હતો એ અર્જુન કોઈ વસ્તુ શક્ય નહીં એટલે તું આટલો ધારે ને તો બધી કોઈ તકે કે ઘણી મુશ્કેલ છે એવું નહીં, બધી જ તું પ્રાપ્ત કરવા માટે શક્ય છે એ કે અશક્ય છે. પણ તારી લાયકાત અને તારી નિષ્ઠા જે તારી અડોળતા છે એ મજબૂત હોવી જોઈએ તો ચોક્કસ તું મેળવે ને. પણ આપણે કે મોતજી આવો આગળથી હાડક ડોલક હાલક ડોલક કોઈ દાડો મેળ ના પડે. તમે ધારો એ વસ્તુને પ્રાપ્ત કરી શકો છો. તમારે પરમાત્માએ મનુષ્યનો અવતાર આપ્યો છે. એક ટેટોડી સમુદ્રને જીતી જશે આવડો મોટો. એક ટેટોડી સમુદ્રને હાથ જોડાયા. ઓ બોલો વ્યક્તિ શું ના કરી શકે? જેટલી સૂર્યમાં શક્તિ છે એટલી એના અંશમાં રેલી છે, જેટલી પરમાત્મામાં શક્તિ છે એટલી એના અંશમાં છે ને. પણ એ શક્તિને જગાડવા માટે એને પ્રગટ કરવા માટે કોઈ આવા સમર્થ મહાપુરુષોની તમારે શરણાગત અને એમના સાનિધ્યમાં જો તો નહીં તમારા હાથી તો થાય એવી માટે કરીને ગુરુનું શરણ સેવજો. આવો અવતાર ફેર નહીં મળે. આ જે આ પેટ ભરવાનું છે ને એ તો તારે 6 કલાક કેડી ફેર હતું એમનું. આ ક્ષણીય સુખ છે અને ઈશ્વરનું છે એ નિત્ય છે અને શાશ્વત છે માટે એમને જજો. નહીં આ તો રોવાનું આવશે બાપ અને ખોવાનું આવશે અને પડ્યું છે તો ઢોળવાનું આવશે. ઢોળ હવે ભાવતું શું કરશો બાપ? દોત પડી ગયા હવે કીધું કે માતર કરી આલ અને એવો આકરો કરીને આવ્યો ને તો બોલો હવે અને એ કે ભગવાન બોલાવે કે જોજો આવી માતર કરું જીવ પર તરસ હોય તો મારા હારો મને કે બોલું છે. અને આપણે જે ખાતા નથી હવે ખાતા નથી કઈ એને પેટું કોમ કરતું હા બધી આવી આ પરવણી તમને આમ બધોણ બતાવે મેલામાં કે બહુ સારી છે આ ડોહો ખરાબ છે. આપણે ખાતો નથી કો બોલો આ રૂપાળું બંધન મચ એવું નોશ્યું છે. આ મચ એવો જો મસાલો નોશ્યો છે પાછો મોય ઇલાચી નોશી છે, મોય બદામ નોશી છે, મોય કાદુ નોશ્યો છે, મોય વળી ખસખસે નોશી છે. પગ નતા તૂટી પણ ખાતા તો બોલો આવા છે ને. પણ હવે ખોંચી તે માં જગતની અંદર એવું બધું છે માટે એક જ એવું છે કે તમે બધું હમણાં એક જ સાખી અમે બોલ્યા આપણે વિચારવા માટે બોલે તો જ્ઞાન મૂલમ ગુરુમૂર્તિ જ્ઞાન ધરવું કરે હાથની વાત છે આપણા જ્ઞાન મૂલમ ગુરુમૂર્તિ પૂજા મૂલમ ગુરુપદ પૂજા કરવી કરે હાથની વાત છે આપણા હાથમાં. મંત્ર મૂલમ ગુરુ મહારાજ નું વચન તે જ આપણો મંત્ર એ જપો છે. પણ મોક્ષ મૂલમ ગુરુ કૃપા. હવે આ તાઈને તમે કરો પણ ગુરુની કૃપા ના થાય તો સુધી મોક્ષ ના મળે. તો ગુરુની કૃપા કોઈ સાધનાથી થશે ના. બસ તારા શિરથી ગુરુની કૃપા આપણા ઉપર થાય. આ તો આમ બોલાય હવે તો આમ ના હશે ફૂંગરાય કે અમાર તો આમ નાડો છે અમાર તો કોઈ પેલાને બોલાવે છે ને અમારે બોલાતા નથી તો બોલો પેલો ઊંટ હોય આમને બેસો પેલી બાજુ આ બધી દશા થઈ રહી છે.
આવડી પડતો મહાપુરુષે ગરીબી રાશિ ગુરુને સેવો શબ્દનો કરો આપ થકી કોઈ અધિક મળે ધારણ કરવો માટે કરીએ આવો માર મારે ને અમારી કિશોરજી કરીને મહાન સંત હતા સ્મરાટ મેઉના આપણી પાઘડી વોને દરબાર અને એક વખત એ વચન થોડું કે હું આટલા વાગે આવ્યો અને ના આવ્યા અને ગજાનંદ બાપુએ વાત વચન ને કીધું કે તમારે હું 5 મિનિટમાં આવું છું અને 5 મિનિટે આવી ગયા તો તમે હાતા જો ઉપર એક અડધી મિનિટે થાય ને તો તમારે લાલ ચોકડી મારે અનુસંગ નહીં કરવાના તારે જે વિવેક વચન વિવેકી નર ને નાર તેને બ્રહ્માદિક લાગે આ તો તમને કીધું હોય 5 વાગે કે હોમયું છે ને તમે આવો 11 વાગે તો બોલો તમારો ભરો હું અને એમ આયા એ જય ગુરુ મહારાજ કરવાય કે બાપુની વર્તી ઉપર પેલો પુરુષ પારખી ગયો કાલ મારા ઉપર ગુરુજીને કફા મરજી સર તો જેડો પડેલો હતો પણ પેલો પુરુષ આવ સાવધાન જબરદસ્ત હતો એવો માઈ જય ગુરુ મહારાજ કરે બાપુએ દંડો લેલો એવો આમ કર્યો ને એટલે તો આમ પાછો અવળો ફરી ગયો તાલીમ લીધેલો પુરુષ હતો મિલિટરી મરેલો તે અવળો આમ ફરી ગયો પુંગરી ભરી સળંગ મારી ગયો અને એને દંડો માર્યો બાપ અને અમે હતો પલાસ તે દંડાના બેરી પડા જો કદાચ એ નાવ પર પડ્યો હતો તેવામાં આમ ફોલાવા માર્યો હતો તારે કોરોણાજી રાય રણછોડજીને લાયા અને તે છે સાચો બોલ આખા લીમડામાં એક ડાળ બેઠી તેનો કરવો તો સુખ થાશે જાદુ જ્યારે ગુરુજીનો માર છે આ તો વાંચો લગાય આ તો બચ્યું આયો રોજ પગ છોડવાના હોય એના તું આયો હાથ ફેરવાના છે મહાપુરુષે કીધેલું છે ઘર જઈને છે તારે હો ફેરા ઘર હોય તો મહાપુરુષે ગુરુના શરણમાં જા ને ચેતને નોતરું મોકલ્યું છે કોઈ તો મહાપુરુષે દેવો આયા ને તો હાજી મુચાતા એક વખત એ યુપી ના મહારાજા હતા અને એક સંતે ના બહાર ગયા કે બાપુ મારા ઉપદેશ લેવા છે કે તમારા રાજની અંદર એક મહાન સંત છે એટલે રીધી એનું નામ હતું એટલે ગાડું હતું એના હેઠળ જ હુર સોયલો એટલો જ એક પડેલું હતી અને જ્યાં અને કે જય ગુરુ મહારાજ કે કોણ છે કે રાજા કે હે મારા રાજા ની કહો છો બોલો રાજા ને હતો ને હે બીજા દાડા આયા એટલે બોલે કે કોણ છે કે હું દરબાર છું કે હે દરબાર ની હોય મારે તો આ તો હાથ ફેરવો આ કેવો દરબાર છે કેટલી ગાડીઓ છે કેટલી વાડીઓ છે લેતા હતા તારો શું કરવી છે આ એની તોલડીઓ ચાટવા જવાનું છે ગાડી પેલા હવે ખાર આવે કે આ જો ઓબ્લિજિએશન ખાટી થઈ જાય તો બોલો આ પ્રેમ કરતો નથી ઉપરનો એવો બળે ચડે ત્રણ વાર જ્યાં તો પછી ચોથી વાર કે મારો ઉપદેશ કે હે તારા જેવો ઉપદેશ કરાતો હશે તો ગુરુની મરજી ન થાય તો પછી પેલા સંત પહાડ જ્યાં કે બાપુ હું તો જઉં છું ને એ મન તો ધટકાર કરે એ તો અમે હું બની જાઉં છું કઈ એ વખત રાજા થઈ ગયો ને બીજી વખત દરબાર થઈ ગયો ને ત્રીજી વખત વળી હું તો રાજકુમાર છું ને ચોથી વખત કે હું પુરુષ છું અરે કોઈની ઉપદેશ નહીં કરે તું મનુષ્ય થઈ જા તે સિવાય ઉપદેશ થાય ન મહાપુરુષે કીધું મનુષ્યમાં તું બને એકવાર કો મનુષ્ય બન્યા સિવાય અને મનુષ્ય જ કેવળ ભક્તિ કરી શકે છે એ ગીતામાં ભગવાન બોલ્યા કે અર્જુન મારી ભક્તિ કેવળ મનુષ્ય કરી શકે છે બીજું કોઈ કરી શકતું બોલો તમે કોણ છો તો હોય પૂછો તો કોણ છો તો જે છો એ તમે જાત બતાવો બીજું શું બતાવો નાત બતાવો પછી તમે કોણ છો તો વળી કે અમે હિન્દુ છો પેલા કહે મુસલમાન અમારો હોય શું કહે થોડો વેપાર કરવાનો આ બધો તમારો ચઢેલો જે આવરણો દૂર ના થાય ત્યાં સુધી કોઈ દાડો આવે
મેળ પડે એવો આવો જે મહિમા ગાયો મહાન. અને એ મહાપુરુષ પાસે ઉપદેશ એમને જ્યારે સાવ સાચી ગરીબી રાશિ ગુરુનો સેવો જ્યારે એ દાસ ભાવ આવ્યો અમારામાં સોમભાઈ ગણ કે ભાઈ તન મન ધન સમર્પણ કરીને દાસ ભાવે જો શરણાગત સ્વીકારો તો ચોક્કસ તમે આ ભવસાગર ગુરુની કૃપા મેળવવી એ સહેલી મા બાપની બધી મિલકત બધા ભાઈઓને વેચીને આલી દીધી, પણ એમના પાસેથી જે લેવા જેવું છે ને એ તો સેવા કરીને એમને રીઝવે તો જ આશીર્વાદ લઈ શકે. એમના પાન બાચી હું રહી ગયેલું છે આશીર્વાદ. હવે આશીર્વાદ વેચવાય કોઈ ચાર ભાઈને વેચીને લાય એવો કરો, તારે એકલા નહીં લાય એવો ખરો, તારે એ જબરદસ્તી લેવડાય એવો ખરો ના, કોઈ દાડો. અને એ માતા પિતા ગુરુ કે સંત કોઈ બેને એ કેટલું એમનું અંતર જ્યારે ઉભરાય ને ત્યારે કે બેટા તારું માટે ગુરુજીની આવી એક કરુણા છે. આજનો પ્રસંગ અમારે જગદીશભાઈ અને દિનેશભાઈ અમારા બધા જુઓ આજ તો ડોક્ટરો અમારે અહીંયા બેઠા જુઓ ઓમ જુઓ તો છે પણ કેટલી બધી નિર્મળતા છે. બધા જ ગુરુ મહારાજની કૃપા છે અમારે બધા નિર્મળ એટલા બધા પહેલા દિવસથી. અને સાહેબે કુંતાજીના જેવું જીવન જીવ્યા. કોણ પાંડવો અને કોણ કૌરવો એક ભાવથી મોટા કર્યા હતા, પણ ગંધારીનું દૂધ એવું હતું ને એ પી એટલે ઓતરો પડે. આજે ગંધારીનો અર્થ શું થાય કે જોણી જોઈને વશે પાટા બોધ્યા. હાથને જોઈ રહ્યા છે ને પાટો બોધ્યો છે. કહો કે હું ભારતી નથી. જે સતને જોઈ સતને જોણે છે સતો પાટા બોધ્યા છે ને મને ગંધારી કહેવાય ભાવ. માટે અને શેનો પાટો આવ્યો? લોભનો આવ્યો. પાછો જોજો બીજો કોઈ કહેતા હોય લોભ એ તમે વથળા થઈ ગયા, તમે પાટો લગાવી દીધો અને લોભથી તમે કોઈ કરી શક્યા થઈ કહેતા આવો મહાપુરુષ છે. પણ એને બધા જ બાળકોને પોતાના ગણી ઠેઠ સુધી પોતાનું છે એવો ભાવે સંત છે ને એ બધું હું હરિનો છું ને હરિ મારા છે. આ વિશ્વે એ પણ વિષમભરનું છે અને હું પણ વિષમભરનો છું, બીજું કોઈ છે આવો એને સદાયના માટે સંભાવવાળી એનો પ્રેમ ને ભાવ છે. આવા મહાપુરુષ આજે મારા સાહેબ ત્યારે આ બધા નાના હતા ને ત્યારે ભણાવવામાં એ શિક્ષક બધો ને એક ભાવે. અને પાછા ઈઓના તો બે ઓછા ભણ્યા, આ બધા ડોક્ટરો ભણ્યા, પણ જો પેલા ઈરાકા વાર્યા પેલા નોમલક વાર્યા છે. અને પછી એ સાતોય કબીર કમાઈ આપ કબહુ ખાલી ન જાય, 4 કોસ ચેડી મૂકો 10 કોસ આગે ખડી થાય. છતોય એમનું જે પુણ્ય હતું એમની સેવા હતી ને તારી એમના બે આપણે જે અમારે જગદીશભાઈના 2 બાળકો 2 આપણે જે શિક્ષક બોલો કૃષ્ણ કનૈયા. આવી જે કરુણા છે એમનો આશીર્વાદ છે. એટલે કોઈ દાડો કરેલું કર્યા વણા કોઈ મળતું નથી, કરેલું નિષ્ફળ થતું નથી. બોલીએ કૃષ્ણ કનૈયા.